નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવી છે એક અલગ જ વિષય ઉપર અને આ વાત છે અજીત અંજુમ નિયમ. તો મેઇન સ્ટ્રીમ મીડિયાના લોકો જાણતા પણ છે કે જે પૂર્વ મોટી મોટી ન્યૂઝ ચેનલોમાં કામ કરતા હતા અજીત અંજુમ, અને હાલમાં આજે પોતાની એક યુટ્યુબ ચેનલ પર ન્યૂઝ રિપોર્ટિંગનું કામ કરી રહ્યા છે. તેવા એક વ્યક્તિત્વની અજીત અંજુમ સાહેબની તો છેલ્લા 2 દિવસથી ભક્તો દ્વારા અજીત અંજુમજીને ટ્રોલ કરી રહ્યા છે. તો વાત મુદ્દાસર એવી હતી કે આપણા ગુજરાતની વાતથી શરૂઆત થઈ એટલે જ આપણે આ વિડીયો બનાવ્યો છે, કેમ કે તેમની ચેનલ હિન્દીમાં હોય છે અને બહુ સરસ કામ કરી રહ્યા છે. તો મુદ્દાની વાત કરીએ તો અમદાવાદના એક વ્યક્તિએ કર્ણાટકમાં પેટ્રોલમાં ₹3 માત્ર ₹3 ભાવ વધારો થયો અને અજીત અંજુમજીને ફોન કરીને એવું પૂછવામાં આવ્યું કે જ્યાં કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે અને ત્યાં ₹3 વધારો આવ્યો તો તમે કેમ કોઈ વિડીયો કે ન્યૂઝ બનાવ્યા નહીં, તે મુદ્દાની વાત છે. અને એ પણ પત્રકારને સવાલ કર્યો એમ. તો હવે આપણે ભક્તોને એટલું ને એટલું કહેવા માગીએ છીએ કે કોઈ રાજ્ય સરકાર પેટ્રોલનો, ગેસનો કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુનો ભાવ વધારો થતો હોય તો આપણી જવાબદારી ક્યાં રહેલી છે અને કોને સવાલ કરવાની છે? આપણી જવાબદારી સરકારને સવાલ કરવાની છે. કે પત્રકારના કહેવાથી તો ભાવ ઘટી જવાનો છે. પત્રકારનું તો માત્ર ને માત્ર એક જ કામ છે, સવાલ ઉઠાવવાનું, સત્તાને સવાલ કરવાનું. અને હાલમાં એ આજે ઘટનાની વાત છે તે દરમિયાન અજીત અંજુમજી બહાર વિદેશમાં છે, જે પોતાના કોઈ નિજી કામસર કદાચ ગયેલા છે અને હાલમાં ઓલ ઇન્ડિયામાં તો છે જ નહીં. છતાં પણ ભક્તો દ્વારા બહુ ટ્રોલ કરવામાં આવ્યા છે અને એનું કારણ એવું જ છે કે અજીત અંજુમજી સત્તાને સવાલ કરતા હોય છે, તમારા સાહેબને સવાલ કરે છે, તમારા કે ને ઓલા પરમાત્માને બહુ સવાલ કરતા હોય છે સત્તા માટે, કે સત્તા પર બેઠેલા સત્તાધીશો જ્યારે સમાજનું કામ નથી કરતા, સમાજ ઉપર જ્યારે અન્યાય અત્યાચાર થતો હોય છે અને લોકતંત્ર બચાવવામાં જ્યારે જેવા આ અજીત અંજુમ જેવા પત્રકારોનું બહુ મહત્ત્વનું યોગદાન છે. આપણે એકલા અજીત અંજુમની વાત તો ન કરીએ તો આપણે જાણીતું નામ હશે રવીશ કુમાર, NDTVના પૂર્વ રિપોર્ટર, જેને એનો અવાજ દબાવવામાં સત્તાધીશો સફળ ન થયા એટલે NDTV ખરીદવાની પણ ફરજ પડી છે. એવા રવીશ કુમાર, વિશાલ શર્મા, નામ તો સાંભળ્યું હશે, સાક્ષી જોશી, પુણ્ય પ્રસન્ન વાજપેયીજી, આરફા ખાનમ શેરવાની અને કરણ થાપર. યાદ છે તમારા સાહેબને? હા, પાણી પીવડાવી દીધું હતું એ, અને પછી સાહેબે શું કીધું હતું? દોસ્તી બની રહે અને હાલવા માંડ્યા હતા એ. હા, કરણ થાપરની વાત કરું છું. એવા લોકો જે ખરેખર આ લોકતંત્રને બચાવવામાં મજબૂત કામ કર્યું છે, તેવા લોકો જ્યારે સત્તાને સવાલ કરે છે ત્યારે તમને સારું નથી લાગતું. અને જ્યારે તમારા રાજ્યોમાં અથવા કેન્દ્ર સરકાર દ્વારા કોઈપણ જગ્યાએ કોઈપણ વસ્તુનો ભાવ વધારો થાય છે તો તમે સત્તાને સવાલ તો કરતા નથી એમ, અને પત્રકારોને સવાલ કરો છો એમ. તો એકલા પત્રકાર જિમ્મેદાર નથી, સૌથી પ્રથમ તો જિમ્મેદાર તમે પોતે છો એમ. કે કોઈપણ રાજ્ય અથવા કેન્દ્ર સરકાર કોઈપણ વસ્તુનો જો ભાવ વધારો કરતી હોય તો આપણો સવાલ છે વિરોધ કરવાનો. અને વિરોધ તમે કોને કરી શકો? સત્તાધીશોને. જ્યાં જે તેની સરકાર હોય ત્યાં તમે વિરોધ કરવાનો હોય છે. છતાં પણ તમે પત્રકારોને સવાલ કરો છો, પણ એવા પત્રકારોને જે ખરેખર સત્તા પર બેઠેલા કોઈ પણ પક્ષના આગેવાનોને સવાલ કરતા હોય છે. બસ હું આગેવાન શબ્દ બોલું છું, કોઈ નેતાનું નામ તો નથી લેતો, પણ આ એક સમજ્યા જેવી વાત છે. તો મુદ્દાસરની વાત એ હતી કે જ્યારે તમારા રાજ્યમાં કોઈ વસ્તુનો ભાવ વધારો થાય છે તો તમે સવાલ તો કરતા નથી. કરો છો કોઈ દી સવાલ? એમ નથી કરતા ને? તો બસ, તો સવાલ કરતાં શીખવું પડશે. અને સવાલ પણ એ પત્રકારોને નથી સવાલ કરવાનો, સવાલ આપણે સરકારને કરવાનો છે, તમારી રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારને. કેમ કે ભાવ વધારવામાં સૌ પ્રથમ તો કેન્દ્ર સરકાર મોટું એવું ટેક્સ વસૂલતી હોય છે અને પછી રાજ્ય સરકાર રાજ્યના ધારા મુજબ ટેક્સ વસૂલે છે. એ મુજબ કોઈપણ વસ્તુનો ભાવ વધતો હોય છે. હા, તો ખબર હોય તો બસ. તો આ જવાય કંઈ જાજુ નથી કરતા, પણ સલામ છે આવા તમામ પત્રકારોને જેને આ લોકતંત્ર બચાવવામાં જેને મહત્ત્વનું યોગદાન આપ્યું છે, મહત્ત્વની ભૂમિકા ભજવી છે, તેવા સર્વ પત્રકારોને સલામ છે. આભાર. જય હિન્દ, જય ભારત.